સાંતલપુરથી ઘડુલી સુધીના રોડ પર મીઠા માફિયાઓનો મોટો આતંક સામે આવ્યો છે। આ રસ્તા પર નીલકંઠ ગ્રુપનું જાણે આધિપત્ય હોય તેમ ઓવરલોડ મીઠું ભરેલા ટેલરિયાઓની સતત આવનજાવન ચાલુ રહે છે। રોજના હજારો ઓવરલોડ વાહનો આ માર્ગ પરથી બેફામ દોડી રહ્યા છે, જેના કારણે રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક આગેવાન રાણુભા જાડેજાએ જાતે જ વિડીયો ઉતારીને લોકોની વ્યથા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ વાહનોના આતંકથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં પણ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। લોકોનો સીધો આરોપ છે કે આરટીઓ તંત્ર અને રેવન્યુ તંત્ર દ્વારા બારોબાર મીઠાના ધંધાર્થીઓ સાથે મિલીભગત કરવામાં આવી રહી છે। પશ્ચિમ કચ્છ આરટીઓ પોલીસ વિભાગની ચુપ્પી તેમજ આરએનબી વિભાગના આંખ આડા કાન કરવા આ આખું રેકેટ બેરોકટોક ચાલી રહ્યું છે તેવી સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે। આ ખાવડા ગડુલી રોડ છે, ખાવડા કેવા સાંતલપુર ગડુલી, સોરી, જો આ ગડુલી વચ્ચેનો ને ખાવડા વચ્ચેનો સીન છે। રોડની તમે દશા જો, 19/3/2026 આ ગડુલી વાળો રોડ છે। ઉપર નીલકંઠ લખેલ છે, નીચે આ ગાડી નંબર છે। ભાઈ કોની ગાડી છે? એ આપણે નીલકંઠની। નીલકંઠની, ભલે વાંધો નહીં, હાલો। આમાં અહીંયા હાલવામાં તકલીફ પડે છે તમને કે નથી પડતી? ઘણી તકલીફ છે। પ્રાઇવેટ વાહન વાળાને તકલીફ પડે છે કે નથી પડતી? બધાને તકલીફ છે। આ કોની ગાડી પલટી ખાધી? ક્યારે પલટી ખાધી? એ આપણે ખ્યાલ નથી કેની પલટી ના ના, પણ પલટી ખાધેલી ગાડી તો છે જ ને। પલટી ખાધેલી ગાડી લઈ ગયા ને માલ પડેલો છે। હા, વાંધો નહીં, હાલો। આમ જોવાની મજા આવે છે। જો આખી લાઈન નીલકંઠની છે, નીલકંઠના ડમ્પર આખા રોડની પથારી ફેરવી નાખી છે। જાણે એના બાપનું હોય એવું લાગે, નીલકંઠના બાપનું, કાંઈ આપણો હોય જ નહીં એવું લાગે। આમ જુઓ, ડ્રાઈવરો સાઈડ નથી, દારૂ પીધેલો હોય, ટામિયું ધોકા લઈને નીચે ઉતરી જાય, ફૂલ દાદાગીરી, મીઠા માફિયા। રોડના ઠેકાણા ન હોવાને કારણે જો આ ગાડી કોઈ પલટી ખાધી છે, ગાડી લઈ ગયા છે, માલ પડ્યો છે, જોઈ લો। આ એ જ છે ખડુલી, આ બધી ગાડી નીલકંઠની જોઈ લો, ફૂલ ઓવરલોડ। ખડુલી નખત્રાણા રોડ હાજીપીરની આજુબાજુમાં છે, ફૂલ ઓવરલોડ ગાડી। કોઈની વાત નથી માનતા, પ્રાઇવેટ વાહનને સાઈડ આપતા નથી। આ જો એ ગાડી નંબર